नमस्ते सते ते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो द्वैततत्त्वाय मुक्तिप्रदाय नमो सद्गुरु सर्वदा सर्वहिताय नमो सद्गुरु सर्वदा सर्वहिताय त्वमेकं शरण्यं त्वमेकं वरण्यं त्वमेकं जगत्पालक स्वस्वरूपं त्वमेकं जगत्कर्ता पालक प्रहर्ता त्वमेकं विभुः सर्वदा शान्तिरूपं त्वमेकं विभुः सर्वदा शान्तिरूपं नमामि सद्गुरुं देवं शक्तिः धीशपरात्परम् मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। संत स्नेही नाम है नाम स्नेही संत नाम स्नेही संत नाम को वो ही मिलावे वो है वाकिफगार मिलन की राह बतावे जप तप तीरथ भरत करे बहु तेरा कोई और बिना वसीला संत नाम से भेंट न होई केतिक करे उपाय फिर सब से आवे संत दुआरे जाय नाम का फल तब पावे पलटू यह है आदि पर आदि से और अंत संत स्नेही नाम है भाई नाम स्नेही संत केतो करो उपाय भटक सगरों से आवे संत द्वारे जाए नाम का फल तब पावे पलटू यह है प्राण पर आदि से और अंत संत स्नेही नाम है नाम स्नेही संत। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सद्गुरु कबीर साहेब, परम वंदनीय संत समाज, भक्त मंडल, साधक वृंद, उपासक महोदयों, वडील वर्ग, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, आज प्रसंग एक दिवंगत आत्मानी पाछळ संस्मृतिનું છે। करीब करीब 10-11 દિવસ પહેલા આ ઘરના પ્રાંગણમાં એ ભાઈ પોતે અવિચલ અવસ્થામાં હતા। હું પણ 2-4 વખત મળવા આવેલો
2.5 વર્ષના ગાળામાં વખત 4-5 વખત તો હું આવેલો ભાઈને મળવા, પણ મેં એના ચહેરા ઉપર ક્યારે માયુસ ભાવને ભાળ્યા. મરી ગયો એની જિંદગાનીમાં, એની ડાયરીમાં ક્યાં હતું જ નહીં. મુસ્કરાહટ હતી, મંદ મુસ્કરાહટથી એનો જવાબ કે મારે સારું છે. ને ઘણા તો બોલતા હોય શું સારું છે, પડખા ફેરવી શકતો નથી, બે ટમ જમી શકતો નથી, 2 ડગલા ચાલી શકતો નથી, હરી ફરી શકતો નથી, શું બાપજી સારું, શું બાપજી સારું. પણ એને જ્યારે મેં પૂછ્યું ત્યારે પૂછ્યું કે સારું છે બાપજી, સારું છે. અને મંદ મુસ્કરાહટથી જવાબ આપતો કે મને ઘણું સારું છે. મેં એના માયુષ્યમાં ક્યારેય ભાળ્યું નહીં, દિનહીન દશામાં મેં એને ક્યારેય ભાળ્યું નહીં. અંતરમાં તૃપ્તિ હતી, તૃપ્તિ. રામકૃષ્ણ પરમહંસને જ્યારે ગળાનું કેન્સર થયું અને એના શિષ્ય સ્વામી વિવેકાનંદજીએ પ્રાર્થના કરી, દેવી તો તમને પ્રત્યક્ષ છે, દેવીને તમારે તો વાતચીત થાય છે, માને દીકરાને થાય એમ, તમે કેમ વાત કરતા નથી કે મારા ગળાનું કેન્સર છે, માતા દૂર કરો ને. રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, વિવેકાનંદ, મેં મારો દેહ અર્પણ કરી દીધેલો છે માતાને. મેં માતાનો સાચો સેવક છું. સાચો સેવક એ કહેવાય જેને પોતાની જાતનું સમર્પણ કરી દીધું હોય ગુરુ ચરણમાં. મેં માતાને મારા ગુરુ માન્યા છે અને એના ચરણમાં મારો આખો દેહમાં અર્પણ કરી દીધેલો. મારું ગળું ક્યાં છે? મારું ગળું જ નથી. આ દેહ મારું નથી તો ગળું મારું ક્યાંથી હોય? એ તો માનું ગળું છે. એ માને જે કરવું હોય એ કરે. એ કક્ષાએ હજી તું નથી પહોંચ્યો, તને ખબર નથી. તું ખાલી મોઢાથી બોલી ગયો, ગુરુ મહારાજ મારો દેહ તમને અર્પણ અને મારું જીવન તમને સમર્પણ. એ વિવેકાનંદ બોલેલા દીક્ષા લીધી ત્યારે. તું ખાલી બોલી ગયો, પણ મેં જ્યારે માને કીધેલો કે મારું દેહ તમને અર્પણ, પછી આ ગળો મારું નથી માન્યું. મેં આ દેહ મારો નથી. એની આજ્ઞા પ્રમાણે એની નજર જેમ જરીક ઝૂકી જાય એ પ્રમાણે, એની નજરની ગતિ પ્રમાણે, સ્મૃતિ પ્રમાણે હું મારા જીવનને જીવું છું ને કામ કરું છું. મને ખબર નથી કાંઈ. મેં તો એની સ્મૃતિમાં, પરમાત્માની સ્મૃતિમાં એના રસના ઘૂંટડા પીતા પીતા મારા જીવનને ધન્ય બનાવતો જાઉં છું. મને ગળાની ખબર જ નથી. તમને ગળાની ખબર ક્યાંથી આવી? મેં મારો ગળો માને અર્પણ કરી દીધું છે. મને મારા ગળાની ચિંતા નહીં રહી. એ ચિંતા બાને છે. એ માને જે કરવું એ કરે. ગળો એનું છે ને. ભક્તિની ચરમ અવસ્થા, ભક્તિનું શિખર. પોતાના જીવનને ગુરુને અર્પણ કર્યા પછી એના પર પોતાનું કાબુ કરવા ગયો હોય એ નુગરો કહેવાય, એ સુગરો નહીં. અર્પણ કર્યા પછી તો પછી તમને એને સંભાળવાનું ન હોય. હવે તો એ ગુરુની જેવી આજ્ઞા હોય એ પ્રમાણે ચાલવાનું રહે. હવે તો બધું હેન્ડલિંગ ગુરુજીના હાથમાં છે. મારા જીવનનું હેન્ડલિંગ તો માને સોંપી દીધેલું છે. હવે મન ચિંતા નથી કરતો ગળામાં શું છે, પગમાં શું છે, માથામાં શું છે. તમને કેમ યાદ આવી ગયું? વિવેકાનંદ ચૂપ થઈ ગયા. સ્મૃતિ થઈ એને કે મેં જ્યારે દીક્ષા લીધી ત્યારે બોલેલો, ગુરુ મહારાજ મારું જીવન તમને અર્પણ. એ સ્મૃતિ તો મને આવી, પણ એ પ્રમાણે ન કરી શક્યો. તો અર્પણ કર્યા પછી અંગ ગુરુજીનું થઈ ગયું. એ અંગને આપણે યાદ ન કરાય. એ અંગને પર તમારો મારો કબજો નહીં. એ અંગને તમારે પર પોતાનું છે એમ કરી સ્મરણ નહીં કરવાનું. સ્મરણ કરવા ગયા તો એ વાતમાં કાચા પડ્યા. અષ્ટાવક્ર મહામુનિ આગળ સત્સંગ કર્યા પછી, પ્રશ્નાર્થોની ઝડી લગાવ્યા પછી રાજા જનક તુષ્ટિ પામી ગયા, સંતોષ થઈ ગયો. તુષ્ટિ પામ્યા પછી પૂછ્યું, બાપજી હવે મારી ઈચ્છા થાય આપને કંઈ અર્પણ કરું. ઈચ્છા તો કર, કોઈ વાત નહીં, પણ મારી ઈચ્છા આવી છે કે તમને ઊંચીમાં ઊંચી વસ્તુ આપું. તમને ઊંચામાં ઊંચું જ્ઞાન આપ્યું છે ને, એ જ્ઞાનના બદલામાં ઊંચીમાં ઊંચી વસ્તુ આપવા માટે મારી ઈચ્છા છે. બોલો ક્યાં દોગે? કે મારો રાજ દઈ દઉં તમને. અષ્ટાવક્ર મહામુનિને બોલ્યા જનક મહારાજા, મારો રાજ તમને આપી દઉં.
અષ્ટાવક્ર મહામુનિ બોલ્યા, રાજ તો તમારી પરંપરાનું છે. તમારા દાદાએ તમારા બાપને આપતા ગયા, તમારા બાપ તમને આપતા ગયા, તમારા બાપનું શું છે એમાં? આ તો વંશ પરંપરાથી ચાલ્યો આવે છે ને. એ તારું ક્યાં છે? તારા પર તારો દીકરાનું થાય, તારો નથી. આ તો તમને મળ્યું છે વંશાનુભૂતિથી, તારો નથી. વિચાર કરી શું આપું? તો સાહેબ મારા ખજાનાના અંદરમાં હીરા પરના માણેક મોતી ખૂબ ભરેલા છે, એ આપી દઉં. એ તો પ્રજા પાસેથી લીધેલા છે તમે ટેક્સમાં. ટેક્સ લઈ લઈને તમે પ્રજાનું ચૂસી અને પછી ખજાનું ભર્યું છે ને, તમે ક્યાં મજૂરી કરવા રહ્યા? પ્રજાનું ચૂસેલું તો મને આપવા જાય છો? હું નથી સમજતો. એને લાગ્યું કે બરાબર મારા ખજાનામાં તો હું પડ્યું અને ક્યારેય યાદ કર્યા નથી, મેં ક્યારેય મજૂરી કરવા નથી ગયો. આ ખજાના જે ભર્યા છે રાજાઓએ, મારા દાદા ભર્યા, મારા પરદાદા ભર્યા, વડદાદા ભર્યા, આ તો બધા પ્રજાનું ટેક્સ લઈને ભરે છે ને. तेरा इसमें क्या है? राज है तेरी वंश परंपराना चलता आया 10 પેઢીથી 15 પેઢીથી. ખજાનો ભરેલો છે, પ્રજાનો ટેક્સ લઈ લઈને ચૂસીને એને કરેલો છે. બાપજી આ શરીર આપી દેવું કે શરીર તારું ક્યાં? શરીર તો તારી માનું આપેલું છે. 9 મહિના સુધી તારી માએ તને પોષણ આપીને તમારું પિંડ બનાવ્યું. એ પિંડ પછી બહાર આવ્યા પછી આ પ્રકૃતિના બધા આહાર વિહારમાં તો મોટું થઈ ગયું. આ તો તમારી માનું આપેલું છે, એમાં તારું કાંઈ નથી. ભ્રમિત થઈ ગયો માણસ. વાસ્તવમાં શરીર મારું નથી, એ મારો કબજો નથી કે નથી. એમાં તો તમારી માતાની મહેનત છે, માતાની કુરબાની છે, તારી માતાના સંસ્કાર બધા છે. આ તો પડીકો છે ને એમાં માતાનું જ બધું છે. આ દેહ પડીકામાં તારા બાપનું શું છે? એમાં કોઈ વિચાર કરવા ગયો કે બાપજી મારું મન આપી દઉં. હા, એ આપી દે. એ મન આપવા જેવી વસ્તુ છે. મન આપણું વ્યક્તિગત પોતાનું હોય છે. હું બીજાને મારું મન આપી દઉં, બીજો મારું મન આપી દે, એવી વાત નથી. પણ તમારી પોતાની સ્વગત કરતી છે, પોતાનો અધિકાર છે. પણ યાદ રાખજે, તું અર્પણ કરી જા. બાપજી મારું મન તમને અર્પણ કરું છું. એને પછી કોઈ પણ કલ્પના કરવા ગયો તો તારા માથાના 100 કટકા થઈ જવાના. પછી તારે કંઈ મન જ ન કરાય. મને આપી દીધા પછી કોઈ કલ્પના ન કરાય. તમારે વાડીએ જાઓ કે નહીં જાઓ, એ તો મનમાં કલ્પના કરી. મન તો મને આપી દીધેલું છે. એક મહાત્માને અર્પણ કર્યા પછી મનનો ઉપયોગ કરવા ગયો, તારા માથાના 100 કટકા થઈ ગયા. એ ગભરાઈ ગયો માણસ અને મનમાંથી અમન થઈ ગયો કે મનમાંથી સંકલ્પ નહીં કરવું, વિકલ્પ નહીં કરવું, કોઈ જાતની કલ્પના નહીં કરવું. જો કલ્પના કરવા ગયો તો માથાના 100 કટકા થઈ ગયા. અને મન ગુરુને અર્પણ કરતા હોય એમાં પરમ શાંતિ આવી ગઈ. બધા ભડકા છે એ આપણા અંદર મનના જ છે. તમને મને અતૃપ્તિ છે કોઈ જાતની તો મનની છે. તમને મને જ્યારે ક્યાંય માન અપમાન જેવું લાગે છે તો મનનું જ આ કારણ છે. તમને મને ક્યાંક આપણા મન અંદરમાં પ્રસન્નતા આવી જાય તો એ મન મને છેતરે છે. મનથી અમન ક્યારે થઈ જવાય? જ્યારે અમનને પરમાત્માને સાથે આરોપિત કરી દેવાય, પરમાત્માને સાથે એને જોડી દેવાય. પરમાત્મામાં અર્પણ કર્યા પછી એક મક્કમતા ઝાલે કે હવે પરમાત્માને અર્પણ કર્યા પછી એના સાથે મારે કોઈ વ્યવહાર ન કરાય. એના પાસે કલ્પનાનો વ્યવહાર છે. કલ્પ વિકલ્પ કરવાનું કામ મનનું છે, એ મારે નહીં કરવાનું. નિષ્વિકલ્પ થઈ ગયા, કલ્પના વિહીન થઈ ગયા, અંદરમાં જ્યોતિ પ્રગટ થઈ ગઈ. તમારી મારી કલ્પનાઓ જે તમને મને દોડાવે છે જગતમાં, ગાડીઓ તો રોડ ઉપર દોડતી હોય પણ કલ્પના તમને બિના રોડે આકાશમાં પાતાળમાં બધે ફેરવે, એને કાંઈ નડતો નથી. અને કલ્પનાઓ અંદર આખા જગતનું બધું, આખા જગતનું સામાન મારા બાપનો. કલ્પનાઓમાં મારો બીજાને આપી દે, હું બીજાને આપી દઉં, ક્યારેય નહીં. આખા જગતનું જે કાંઈ છે મારા બાપનું. એ તો પરમાત્મા સાથે એકજાની લડાઈ છે ને. જગતનો માલિક તો પરમાત્મા છે. એના તમા બનવા જાઓ તો લડાઈ પરમાત્મા સાથે થઈ ને. મન એને આપી દીધું. મન આપ્યા પછી એને કલ્પના કરવાની બંધ કરી દીધી, સંકલ્પ વિકલ્પ છોડી દીધા, અંદરમાં ઝાંકી આવી ગઈ. જનક બોલ્યા, ગુરુ મહારાજે આ તો સારી યુક્તિ બતાડી. માત્ર મન અર્પણ કરવાથી જ મારા અંદરના બધા વિકલ્પ, બધા કલ્મશ એ બધા નાશ પામી ગયા. અંદરમાં કોણ છે? જ્યોતિ પ્રગટ થઈ ગઈ. આ મન જ નડતો તો શું?
મન જ તમારી મારી જિંદગીમાં સૌથી મોટો શત્રુ મન છે. મન ના હોય તો આ જગતમાં બધાય તમારા મિત્રો, બધાય તમારા સ્વજનો. મન આપણો સૌથી મોટો શત્રુ. મન એક આવી દિવાલ છે, એ દિવાલને ઓલી બાજુ પરમાત્મા ઉભેલા છે કે મારો દીકરો, અને આ બાજુ આપણે ઉભેલા છે કે મારો બાપ પરમાત્મા, પણ જિંદગીમાં મળી શકતા નથી. જીવ જાણે પરમાત્મા મારો બાપ છે, પરમાત્મા જાણે છે જીવ મારો દીકરો છે, પણ વચ્ચે મનની દિવાલ આટલી બધી ઊંચી છે શૂન્ય શિખર સુધી કે દીકરો બાપને મળી શકતો નથી ને બાપ દીકરાને આંચકી શકતો નથી. આખી જિંદગી એમને એમ ચાલી જાય. અને પુની જન્મ પુની મરણમવાળી ચર્ચા, પુની મરણમવાળી પરંપરા એ કાંઈ માટે ચાલ્યા કરે. જીવે છે મરે છે, જીવે છે મરે છે, ચાલ્યા જ કરવાની. મનથી તમને મને કોઈ અમન કરી દે, આવી ડોઝ પાવી દે તમને મને, કે તમને મને મનથી અમન કરી દે, એ ડોઝ તમને મને મનથી અમન કરવાને ઘાટ પર લઈ જાય અને ઊભું કરી દે, તો જગતમાં તમારી મારી જિંદગાનીમાં જે ઝરણા ફૂટે અને જે વાહવાહી આવી જાય, આવી બ્રહ્માના બાપને નહીં મળે. આ દિવાલને કોઈ દૂર કરી દે તો આ મનવાળી દીવાર તમારી મારી મોટી શત્રુ. આ મનની દીવાર તમને મને 84માં ફેરવે, વારે વારે જન્માવે અને વારે વારે મારે છે. આ મારું છે, આ મારું છે. રામકૃષ્ણ પરમહંસ મારું નથી એમ કહેવામાં જ મજા કરી ગયા. જનક મહારાજે આ મારું નથી એમ કહેવામાં ડંકો વગાડી ગયા. સુખદેવ મહામુનિ આ મારું છે ક્યારેય નહીં કરી શક્યા. અમારા કબીર સાહેબ સુખદેવ મહામુનિનો મહિમા કર્યો છે, પ્રહલાદનું મહિમા કર્યું છે બીજ ગ્રંથમાં. મેં પ્રહલાદને ધન્યવાદ આપું છું, સુખદેવ મહામુનિને ધન્યવાદ આપું છું. કબીર સાહેબ ફરમાવે, હું ગોરખનાથને ધન્યવાદ આપું છું કે જેને પોતાના ઝોળીમાંથી કાઢીને સોનાની ઈંટું હતી એ કૂવામાં નાખી દીધી. કબીર સાહેબ કે મારે ઘણી વાર મહાપુરુષોને યાદ કરવા પડે કે મારા દેશમાં કેવા શૂરવીર થઈ ગયા. અખાડાના યાર એટલે પહેલવાન. આવા અખાડામાં રમનારા પહેલવાન, જેને મોહ મમતા અડી નહીં. સુખદેવને બાપનું મોહ ન અડ્યું. જનક મહારાજાને સંસારનું સૌથી મોટું શત્રુ મન ન નડ્યું. એટલા માટે કે આ લોકોએ એવો એક પોતાના જીવનમાં અભિગમ અપનાવી શક્યા કે આ બધા તારાવાળા, આ બધા જગતના તમારા મારા આ બધા તારાવાળા જે છે એ બધા એને દૂર કર્યા મનને લીધે. એ મનને સમજવા માટે આપણે બધા ભેગા થયા છીએ. મનને સમજવાની જરૂર છે. જો કોઈ સમજે તો બધા સમજે છે. મન કરતાં તો આપણે દિવસે 50 વખત બોલી કાઢતા છે, પણ જેને એ મનને સાથે પોતાની જાતને જોડી નથી ને એ જીતી ગયા. અને જેને પોતાની જાતને મન સાથે જોડી એ મરી ગયા. એને જીવતા નહીં માનતા. જેને પોતાની જાત સાથે મન જોડ્યું છે એને જીવતા ભલે તમે કહેતા હશો અમારા શાસ્ત્રો કે છે મળદો છે, મન પોતે મળદો છે. મન ક્યારેય તમારે સૂરવીર ન થાય ભક્તિ માર્ગમાં આગળ ચાલવા માટે. મન ક્યારેય સૂરવીર ન થાય ધ્યાન ધારણા સમાધિ માટે. મન ક્યારેય સૂરવીર ન થાય કોઈની સેવા કરવી હોય, નિષ્પ્રયતો નિષ્કામ કર્મ કરવા મન ક્યારેય નહીં. લાગ લવાટવાળો હોય, તમારા મતલબનું હોય, લોભ લાલચનું કામ હોય તો મન તમને કહેશે કરો. જેણે પોતાની જાતના મન સાથે જોડી અમારા શાસ્ત્રો કહે છે મરી ગયો, અને જેને પોતાની જાતના મનથી તોડી અમારા શાસ્ત્ર કહે છે મોક્ષમાં ચાલ્યો ગયો. તો ઘણા માણસોને આપણે જોઈએ ને તો એમ લાગે કે એ માણસને મન ડોલાવતો નહીં હોય, એની આંખમાં ક્યારે આંસુ કેમ નહીં? 6 મહિના સુધી ભીષ્મ પિતામહ બાણસે આપણે સૂતા રહ્યા પણ આંખમાં આંસુ નહીં. એને વાણ નહીં વાગ્યા હોય. હજારો વાણની વ્યાખ્યા છે અમારા શાસ્ત્રોમાં, 1000 વાણને વાગેલા હતા. મહાભારત કહે છે, પણ એને દેહ પર વૃત્તિ ન રાખી. એવું ક્યારે બને ખરો? આપણો દેહ આપણે રાધીને એના પર માલિશ કરીએ, એને ચોળીને આપણે એને સુંદર બનાવીએ, એના પર આપણે લોભાયમાન બનીએ, એને ખૂબ ખવડાવીએ, પહેરાવીએ, પછી હું કેવું લાગું છું એ ક્યારેક જોતા જ હશો ને. આ બધું કરનારો દેહ જે તમને મને આખી જિંદગીમાં એની મજૂરીમાં જ આપણી જિંદગી ખતમ થઈ જાય. એ દેહની એ માણસને બિલકુલ ચિંતા તો ઠીક પણ ભાની નહીં. ભાન હોય તો એને દુઃખ ન થાય. છેલ્લા દિવસમાં પાંડવોએ રાત્રે દર્શન કરવા ગયા 12 વાગ્યે. ભીષ્મ પિતામહના મુખ પર પૂર્ણિમાના ચંદ્રમાની છટા જોઈ
પાંડવોએ પ્રદક્ષિણા કરી દાદાને. પ્રદક્ષિણા કર્યા પછી ચરણોમાં હાથ સ્પર્શ કરાવ્યો. દાદાએ આંખ ઉઘાડી પૂછ્યું, કોણ છો ભાઈ? દાદા, અમે તમારા પૌત્રો પાંડવો છીએ. રાત્રિના ટાઈમમાં તમને દર્શન કરવા માટે આવ્યા છીએ. તમારા દિવસે તો તમે આંખ બંધ રાખો છો, દિવસે તમે મળદાની જેમ પડ્યા રહો છો. અત્યારે તમારા મોઢા પર પૂનમના ચંદ્રમા જેવી ઝાંક છે, ઝાંઈ છે, ઉર્જા છે. એનું કારણ પૂછવા માટે અમે આવ્યા છીએ. જ્યારે અમે રાત્રિમાં આવીએ ત્યારે તમારા મોઢા પર પૂનમનો ચંદ્રમો ઉડેલો જ હોય, તમારા મોઢા પર છઠ્ઠા જ હોય. વિષ્ણુ પિતા બોલ્યા, જે માણસ દેહમાં વર્તતો હોય ને, દેહના સાથે વર્તન રાખતો હોય ને, જ્ઞાનેન્દ્રિયોને અને કર્મેન્દ્રિયોને બરાબર ઉપયોગમાં લેતો હોય ને, એની ઝાંક ઓછી પડી જાય. એને વાપરી નાખ્યું કહેવાય ને. અંદરનું પાવર પરમાત્મા તમને મને આપે છે સિંચવા માટે. એ સિંચનનું પાવર તમે જો ઇન્દ્રિયોની સાથે ભોગમાં વાપરી નાખો તો ખર્ચાઈ જાય. અને પાંડવો, મેં ક્યારેય મારા દેહના અંદરમાં એ રહેલા ચેતન તત્વને જગતના ભોગમાં વાપર્યો નથી. મેં ક્યારેય મારી ઇન્દ્રિયોને જગતના ભોગમાં પલાળી નથી. મેં આ દેહને મારો સમજીને આ દેહને ક્યારેય જગતના ભોગમાં રોગમાં વાપર્યો નથી. મેં મારી વૃત્તિને પરમાત્મામય રાખેલી છે. પરમાત્મામય રાખેલી હોવાથી પરમાત્માની દિવ્યતા મારી વૃત્તિને સ્પર્શ કરતાં કરતાં મારા મોઢા ઉપર છટાના રૂપમાં આવે છે. એનું કોઈ મોટી વાત નથી. તમે તમારા દેહને એક પદાર્થ સમજી કે આ કોઈ પદાર્થ છે, કોઈ વસ્તુ છે, પડી છે, પદાર્થ સમજીને ભૂલી જાઓ અને જે જગતનું જગદીશ્વર છે એની સાથે તમારી વૃત્તિને જોડી દો. તો વૃત્તિ જોડવાથી જે સિંચન આવે પરમાત્મા દેહને સિંચવા માટેનું, એ વૃત્તિમાં આવી જાય. વૃત્તિવાળું સિંચન તમારા દેહને ઉપર, મુખમંડળ ઉપર આભાના રૂપમાં દેખાય. એટલે બીજી કંઈ જાદુની વાત નથી એમાં. હું જાદુ નથી કરતો. માત્ર એટલો જ કર્યો છે કે હું ક્યારેય મારી ઇન્દ્રિયોને જગતના ભોગમાં નથી પલાળી. મેં જગતના ભોગ ચાખ્યા નથી. મેં ક્યારેય માયાની ચટણી ચાટી નથી. મેં ક્યારેય સંસારના કીચડમાં પોતાની જાતને લપેટી નથી. બને ત્યાં સુધી મારી વૃત્તિના દેહમય બનાવી જ નથી. મારી વૃત્તિને દેહમય બનાવું તો દેહમાં ભોગ કરવા માટેનું ભાવ જાગે ને. મેં મારી વૃત્તિને નીચે ન ઉતારી ઉપર જ રાખી, 10મા દરવાજા ઉપર જ રાખી. માનસરોવરમાં જ મારી વૃત્તિને પલાળ્યા કર્યો, નહોરાયા કર્યો, ધોયા કર્યો. એમાંથી ઉજળી થઈ ગઈ. આપણે 9 દરવાજાના આ દેહના અંદરમાં આપણે ઇન્દ્રિયોને જેટલો બધો લાભ મળવો હોય એટલો લઈ લઈએ છીએ. જેટલી બધી ઇન્દ્રિયો દ્વારા જગતના ભોગી લઈએ છીએ. સંસારને જેટલો બધો કામ લેવો હોય લઈ લઈએ છીએ. અને પછી કહીએ પરમાત્મા મારા બાપનો તો તમે દીધેલો પરમાત્માનો આપેલો ખજાનો એ તો વાપરી નાખ્યો. એ ખજાનાને વાપરી નાખ્યો, છૂટથી વાપરી નાખ્યો. જેમ ખાળમાં પાણી જાતો હોય એમ છૂટ કરી દીધેલી. બધો ચેતન ખાળીમાં ચાલ્યો ગયો, ખાળોમાં ચાલ્યો ગયો, ખાળીમાં ચાલ્યો ગયો. અને હવે પરમાત્માના નિરંતર ચિંતનની ચિંતા કરવા જાઓ, મોઢા પર ચમત્કાર આવે? એ કેમ આવે? નહીં આવે. મેં ક્યારેય જગતના પદાર્થમાં મારા ચેતનને વાપર્યો નથી. મારા ચેતનનું ખજાનો એમને એમ રાખ્યો. યાદ રાખજો, દેહ છૂટશે ત્યારે એ ચેતન જ મને ધક્કો મારીને સીધો પરમાત્માના દેશમાં, પરમાત્માના ચરણારવિંદમાં લઈ જવાનો. આ યુક્તિ આ દેહના અંદરમાં રહેલા પ્રપંચમાં તમે ન પલળો, આ દેહના સાથે એકમેક નહીં થઈ જાઓ, આ દેહમાંથી તમારી પોતાની વૃત્તિ જુદી રહે, દેહના બધા 10 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો જુદી રહે. આવો જીવન આખું જીવી નાખ્યા ભાઈએ. આપણે એક રાત ન રાખી શકીએ આપણી જાતને. એક રાત્રિમાં આપણી જાતના જગતના ભોગમાંથી વિલગ ન કરી શકીએ. એને આખી જિંદગી જગતના ભોગનો રોગ સમજેલો. અને જગતના ભોગ તો રોગ જ છે ને. જગતના ભોગને રોગ સમજી અને જગતના પ્રપંચમાં પોતે પલળ્યા નહીં, જગતના ભોગની અંદરમાં રુચિ ન રાખી અને એ પોતાના ચેતનને અધર્મ ચઢાવીને માનસરોવરમાં લઈ ગયા. માનસરોવરમાં ચેતન જાય પછી તો ત્યાં માનસરોવરમાં ચેતનમાં જ નાહવાનું રહે. માનસરોવરમાં પહોંચ્યા પછી માનસરોવરના અંદરમાં વિસ્તૃત ભાવથી હું જ્યારે ગયો છું ત્યારે મેં જગતના જગદીશને ભાળ્યા. ત્યાં સાચો સેવક માનસરોવરમાં પોતાના સદગુરુને ભાળે.
સદગુરુ સહેજદલ કવલના ઉપર બિરાજમાન છે, કબીર સાહેબ કહે છે, અને તમને યોગ લાગતો તો માનજો, નહીં તો કરીને જોવું ને. 9માંથી 10માં જવાનું બહુ મુશ્કેલ નથી. થોડાક ભોગમાંથી પોતાની જાતને જુદી પાડવાની રહે. જો જગતના ભોગમાંથી જરીક તમને મને વામિટ થઈ જાય, જગતના ભોગમાંથી જરીક તમને મને ઉપરામતા આવી જાય, અને પછી આ ચેતનને નીચે ના જવા દઈને ઉપરમાં ચઢાવવા ગયા હોય તો 10મા દરવાજા જવામાં કોઈ મુશ્કેલ નથી. આ જગતના ભોગ જ આપણી જિંદગીનો રોગ છે. જો તમને મને દરેક ઇન્દ્રિયોથી પોતાની જાતને અલગ જીવાડવા નીકળે આવડી જાય તો એ સાચો જ્ઞાન. કૃષ્ણ ભગવાન અર્જુનને જ્ઞાન આપે છે, અર્જુન શ્રદ્ધા રાખ મારામાં, શ્રદ્ધા રાખશે તો હું તને પરમ જ્ઞાન આપશું. શ્રદ્ધાવાન હોય એને જ્ઞાન, શ્રદ્ધાવાન એનાને જ્ઞાન નહીં, તને જ્ઞાન આપી દેવું. અને અર્જુન, હું તમને જુક્તિ જણાવી દઉં, જુક્તિ, આ જગતમાંથી આર પાર થઈ જવાની જુક્તિ તમને જણાવી દઉં. પણ સાવધાન રહેજે, સાવધાન રહેજે, સાવધાન રહેજે, વારે વારે સાવધાન, સાવધાન. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય અજ્ઞસ્ય અશ્રદ્ધાનસ્ય સંશયાત્મા વિનશ્યતિ. તમને જ્ઞાન આપી દઉં પણ સાવધાન. જો તમને જુક્તિ બતાડી દઉં આર પાર નીકળવાની પણ સાવધાન. અર્જુન કે બાપી આપ સાવધાન, સાવધાન વારે વારે બોલો, સાવધાન શું, શું સાવધાન? અર્જુન તત્પરે અડીખમ રહેજે, અડીખમ, ડગવું નહીં. આપણે ડગમગ સિવાય તો ચાલી શકતા નથી. ડગવાનું નહીં, અડીખમ રહેજે, પરળી નહીં જવાનું, કોરો રહેજે. તત્પરે અડીખમ. ઝાડના પાંદડા હલે, લોખંડનો ખીલો ખોડેલો હોય તો એ પગથી ના હાલે, પાંદડા હાલતા હોય. અડીખમ છે એ. આપણે માયાના પ્રવાહના પવનના અંદરમાં આપણી જાતને હલાડીએ પલાળીએ, આપણા પાંદડા બધા હાલે, વૃત્તિઓ બધી હાલે. ખીલો અડીખમ હોય એ ના હાલે. પાંદડા સાથે ભેંસને બાંધો તો નહીં રહે, ખીલા સાથે બાંધો તો ક્યાંય નહીં જાય. અડીખમ ખીલો તમારી પાસે હોય તો અર્જુન એની સાથે મનને બાંધવાની વાત કરું છું, એટલે સાવધાન રહેજે. તત્પર હે સંયતેન્દ્રિય હે, ઇન્દ્રિયોમાં વૈરાગ રાખજે. મારી વાત સાંભળવી હોય, તારે જુક્તિ જાણી લેવી હોય આર પાર કરવાની, આર પાર જવાની, તો ઇન્દ્રિયોથી પોતે ક્યારેય માર ન ખાતો. સંયતેન્દ્રિય હે, જ્ઞાન અને વૈરાગમાં રહેજે. વૈરાગી હોય ઇન્દ્રિયોને અડતો નથી. ભોગી અડે, ભોગીને ઇન્દ્રિય સિવાય ચાલે નહીં. વૈરાગ્યમાં પુષ્ટ હોય, તત્પરે અડીખમ દીકરો હોય, મર્દનો બચ્યો હોય, એને ઇન્દ્રિયો કાંઈ કરી શકે નહીં. તો મારું જ્ઞાન તમને આપું, તો તમને જુક્તિ આપું. જુક્તિ મળશે તો જુક્તિ મળતા વેતમાં જ પરમાત્મા તારા બાપનું. આપણી પાસે જુક્તિ નથી ને, એટલે આખી જિંદગી ચાલી ગઈ, પડી ક્યારે સપનામાં ઝાંકી નહીં આવી. જુક્તિ નથી. પાનભાઈ છેલ્લે ગંગા સેતુને મળ્યા. બા તમે ચાલ્યા જાઓ છો? કે હા દીકરી મારે ચાલવું જવું છે. મોટા ઘરનું બોલાવો આવ્યો છે. મોટા ઘરનું બોલાવે આવ્યા પછી કોઈ રોકવાનું કારણ બનતો નથી, રોકવાનું કારણ એને બને. રોકીશ નહીં, ચાલી જશે. પણ તું છેલ્લે સારું કર્યું મારી પાસે આવી. આ તમને દુઃખથી પતાડી ગયો. આ જોગી જતી તપી સંન્યાસી બન મને ફેરે ઉદાસી, આ ભટક્યા કરે છે ને, એને પછી જુક્તિ નથી એટલે ભટકે છે. જુક્તિ મળતા હોય તમે દીકરી બધા ત્યાં ખોડાઈ જાય, અટકી જાય ને, એટલા વાળે તરત જ ધોધ આવે ઉપરથી, ઝરણું ફૂટે. નથી અટકતા આપણે, એટલે ઝરણું ફૂટે તો આપણે ક્યાં હોય, ઝરણું ક્યાંય ફૂટ્યું હોય. સારો કર્યો તો આવી ગઈ, તમને જુક્તિ બતાડી દીધું. અને જુક્તિ તમને બતાડી દો તો જુક્તિના મુઠ્ઠીમાં મુક્તિ છે. જેની પાસે જુક્તિ થાય ને એની મુઠ્ઠીમાં મુક્તિ છે જ. એ મુઠ્ઠી છૂટી કરે તો મુક્તિ તમારે કલોળ કરવા માંડે, બંધ કરે તો મુક્તિ બંધમાં આવી જાય. જુક્તિ જેની પાસે છે એને પાસે મુક્તિ એની મુઠ્ઠીમાં બંધ છે. જુક્તિ જેની પાસે છે તો પરમાત્મા એની પર મહેરબાન છે. જેની પાસે જુક્તિ છે એને આરપાર જવામાં ફૂંક મારો જેટલી વાર લાગે, બીજું કાંઈ નહીં. તમે જુક્તિ નથી જાણી શક્યા, અમારે ભેગા રહ્યા પાનભાઈ.
મારે ભેગા રહ્યા, પણ તમે મને જુગતી નથી પૂછી કે હે ગંગા સતીમાં મને આર પાર નીકળવાની જુગતી તો આપો. આ ગડબડ તમારી મારી જિંદગીમાં છે. જુગતી વિનાના આપણે આમ તેમ ફર્યા કરીએ, જુગતી વિનાના આપણે હળિયું કાઢ્યા કરીએ, જુગતી વિનાના આપણે આકાશ પાતાળ એક કરીએ, પણ કાંઈ નહીં મળે. જાણવે હોય તો જુગતી જાણે લેજો પાનબાઈ રે. તમારે મારા પાસે કંઈ જાણવું હોય ને, બીજી કોઈ વસ્તુ નહીં જાણતા, જુગતી જાણજો બસ, પરમાત્માને કેમ મળવું. જાણવે હોય તો જુગતી જાણી લેજો પાનબાઈ રે. સબદ્ર મિલાવો એક તારજી, જુગતી જાણ્યા વિના ભક્તિ ન શોભે પાનવાઈ. જુગતી નથી તો ભક્તિમાં કલમ છે. જુગતી જાણ્યા વિના ભક્તિ ન શોભે પાનવાઈ. મર્યાદ સબઈ લોપાયજી. પાનભાઈ, જુગતી નહીં મળે તો ભક્તિમાં કલંક છે. કોઈ શોભા નહીં ભક્તિની. કોઈ સૂકી સૂકી ભક્તિ, જુગતી વિના નહીં. અને ભક્તિની મર્યાદા બધી ખતમ જો જુગતી ના હોય તો. જુગતી જાણ્યા વિના ભક્તિ ન શોભે પાનવાઈ. મર્યાદ સબઈ લોપાયજી. જાણવે હોય તો જુગતી જાણી લેજો પાનબાઈ રે. શબ્દમાં મિલાવો એક તારજી. જુગતી કોણે જાણી એની વાત કરી છે ગંગા સતી. જુગતી જાણી ઓલ્યા ભગત પ્રહલાદે પાનબાઈ. થંભમાંથી કાઢ્યા ભગવાન. એટલે બસ જુગતી હતી એમાંથી. અસલને જાડ્યા થાંભલામાંથી. જે થાંભલામાં તો અગ્નિ પ્રવેશ કરાવેલો હતો એને સિવાય તો કાંઈ હતો નહીં. પણ એને પાસે જુગતી હતી. જુગતી દ્વારા એ પરમાત્માને જોડ્યા. જુગતી સાથે પરમાત્મા ખડખંડ થાંભલો ફાટ્યો નીકળ્યા બહાર. ભણવા ગયા સવારમાં સ્કૂલે પ્રહલાદ. પહેલાં માસ્તરે સ્લેટ પર એકડો લખી દીધું, એને ઘૂંટવાનું. જ્યાં આખો દિવસ ઘરે ગયો પ્રહલાદ, આખો દિવસ એકડો ઘૂંટ્યો સ્લેટ ઉપર, એકડો ઘૂંટ્યો. ઘૂંટતા બીજો દિવસ આવ્યો, માસ્તર પાસે ગયા. પંડિત એને હાથમાં લુગડો લઈને એને ભૂસવા ગયો. કેમ કે બીજો લખી દઉં. એટલે તારા પાસે આવી વસ્તુ છે કે જેને લખી દેવાનું પછી ભૂસી નાખો, એની કોઈ તાકાત જ નથી. પંડિત મારે નથી મળવાનું, મને તો આવો એકડો જોઈએ છે. એકડો લખી દીધા પછી બ્રહ્મનો બાપ ના મેટી શકે એને. આવો એકડો જોઈએ મારે. જે એકડા લખ્યા પછી ભૂસી નાખો, એ એકડો મારા પાસે શું કામ લખી દીધો મને સ્લેટ ઉપર? હું તમારા પાસે નહીં ભણું. આવો ગુરુ મને જોઈએ જે મારા હૈયાની સ્લેટ ઉપર પ્રેમની કલમથી એવો એકડો ઘૂંટી દે ને, જે એકડાને બ્રહ્માનો બાપ ન ભૂસી શકે. આવો મેં એકડો ભણવા માટે આવ્યો છું, અને તમે એકડો લખીને પછી ભૂસી નાખો છો. ચાલો ભાગી ગયો. નારદજી મળ્યા. બાલક ક્યાં ગયો હતો? કે બાપજી ભણવા માટે ગયેલો, પણ મને તો મારા માસ્તરે એકડો લખે ને પછી ભૂસે આવું જ્ઞાન શીખવાડે છે. મને તો આવો ગુરુ જોઈએ જે મારા હૈયાની પાટી પર, આ બહારની સ્લેટ ઉપર નહીં. હું તો એક વાર મારી જિંદગીમાં લખાવવા માટે ગયો હતો કે એક વાર મારી જિંદગીમાં હૈયાની સ્લેટ ઉપર એવો કોઈ ગુરુ મળે જે પ્રેમની શાહીથી, સત્સંગના કલમથી મારા હૈયાની સ્લેટ ઉપર એવો એકડો લખી દે. એને એકડાને પછી બ્રહ્માનું બાપને ભૂસી શકે. આખી જિંદગી મારા હૈયામાં રહે એકડો, ને એકડાના પ્રતાપથી બ્રહ્માંડને ફોડી નાખું એવો એકડો મારે જોતો હતો. આ તો ભૂસી નાખવાનો એકડો બ્રહ્માંડી. નારદજી કે ચિંતા નહીં દીકરા, આવો મારે પણ પાત્ર જોતો હતો કે જેને એવો એકડો જોઈએ. આવું પાત્ર નહીં થયો હતો પાછો. તું મને આજ પાત્ર મળ્યો કે જેને એવો એકડો જોઈએ કે જે એકડાને બ્રહ્માનો બાપને ભૂસી શકે. એકડો તમને હું બતાડીશ. એનું નામ જુગતી છે દીકરા. પરમાત્માને મળવાની જુગતી તમને બતાડીશ.
અને નારદજીએ એ પ્રહલાદ નામના દીકરાને એ જુગતી બતાડી દીધી. હૈયામાં લખી દીધું. હૈયામાં લખ્યા પછી શબ્દમાં એક તાર જોડે, એ તાર જોડી દીધું. તાર જોડ્યા માત્રમાંથી એકમેક થઈ ગયા. પછી તો જ્યાં ફૂંક મારે ત્યાં પરમાત્મા પ્રગટ. થાંભલામાં છે પરમાત્મા, કે હા થાંભલામાં પરમાત્મા છે, તો કે ત્યાં આ થાંભલાને સારે બાત વીડવાની, બાત વીડવા ફૂંક મારીને પરમાત્મા પ્રગટ થઈ ગયા. એક ફૂંક મારવાની જરૂર છે જો તમને મને જુગતી આવડે. જો ગતિ જાણ્યા વિના ભગતિ ન શોભે પરબાઈ, મરજાદ સબય લૂંટાયજી. તમે કેટલી ભક્તિ કરી હશો, શુદ્ધ મનથી પણ કરી હશો, મોક્ષ માટે પણ કરી હશો, આત્માના ઉત્થાન માટે પણ ભક્તિ તમે કરી હશો, સાચા ડગલા ભર્યા હશો, પણ જુગતી નથી તો બધું નકામું. શીરો બનાવવા માટે લોટ છે, શક્કર છે, ઘી છે, પાણી છે, એ બધા ચાર જ હોય ને શીરા, પાંચું કંઈ હોતું નથી. પણ જુગતી નથી, અગ્નિ દેવતાવાળી અગ્નિ નથી તો ક્યારેય નકામા. ભેગા કરી નાખો તો કચરો થાય, શીરો ન થાય. અને શીરો બનાવો તો જુગતી જોઈએ અગ્નિ દેવતાવાળી. અગ્નિની જુગતી હોય તો એને અંદર શીરો બને. એમ બધી તમારા પાસે ભક્તિ છે, સેવાનું ભાવ છે, વૈરાગી છે, માયામાંથી બહાર કાઢવા માટે પગને કચરામાંથી કાઢવાની હૂંફ પણ છે, પણ જુગતી નથી તો બધું સાફ. જુગતે જાણે ઓલ્યા ભગત પ્રહલાદે પાનભાઈ, થંભમાંથી કાઢ્યા ભગવાનજી. જુગતિ જાણે ઓલ્યા બાળક ધ્રુવે પાનભાઈ, ભગવાન બીડી જેને બાથજી. પ્રહલાદને જુગતી જાણી, પ્રહલાદે જુગતીને ખૂબ જાણી. એમાંથી પરમાત્મા આવ્યા ત્યારે દોડતા દોડતા પ્રહલાદને ભક્તે શ્રદ્ધાને બાથ બીડી લીધી. એવો નિયમ નથી. ઘણા તપસ્યા કરે, સાધના કરે, જિંદગી ખતમ થવા જઈ જાય, પરમાત્મા મળે ત્યારે આશીર્વાદ આપે. સુખી ભવેતમ, સુખી ભવેતમ. બોલ બચ્ચા ક્યાં છીએ, શું માંગે છો બોલ. આકાશ આપી દઉં, પાતાળ આપી દઉં, સ્વર્ગનું બેકુમનું રાજ આપી દઉં, શું જોઈએ એ જે માંગતો એ આપીને આશીર્વાદ આપી દે. જાઓ આપણે આશ્રમે જાઓ, ભક્તિ કરો જિંદગીભર, જ્ઞાન વૈરાગ દ્વારા વિદ્યાર્થીઓને ત્યાં ભણાવો, વેદની પારંગતતા લાવો, ભક્તિનો પ્રચાર કરો, એમ કહીને એમ દૂરથી આશીર્વાદ આપે. કંઈ વાત ન બીડી લે. ધ્રુવને જ્યારે જોયો ને ધ્રુવને સાથે જુગતી ભળી ગઈ પરમાત્માને અંદર, ધ્રુવ વાળી, અને જ્યારે જુગતી ભાળી એટલે પરમાત્મા વિષ્ણુનું ધણી આવીને બાથ બીડી લીધી. એને ઋષિમુનિ મહાત્મા હોય ત્યાં એ જંગલવાળા દોડતા દોડતા આવ્યા. પ્રકાશ થયો, પ્રકાશ થયો. ધ્રુવને જોયું, ભગવાન વાત બીડીને ઉભેલા છે કે મહારાજ આ શું તરીકું. ભક્તિ કર્યા પછી પરમાત્મા પ્રગટ થયા તો આશીર્વાદ આપે, જાઓ સુખી થઈ જાઓ, જાઓ સુખી થઈ જાઓ. આશીર્વાદ આપીને પછી જે જોતું એ આપી અને એને આશ્રમ મોકલી દેવાય. પણ તમે તો એને બાથ બીડી લીધી, એનું કારણ શું. ભગવાન બોલ્યા, મહાત્માઓ, ઋષિઓ, મુનિઓ, એના મારેથી જુદો નથી કરવું. બોલ્યા મારે જુદા કરવા હોય તો આશીર્વાદ આપી દઉં, આશીર્વાદ આપીને તમને એ તમને એ તમને એ જાઓ, એને જુદા કરી દઈએ. પણ એને મારે જુદું નથી કરવું, એટલે મેં બાથ બીડી છે ને મારા અંગમાં ઉતારી લેવાનું છે. આ એવો પાત્ર છે જે પાત્રને મારે જુદો નથી રાખવો. આવો તમને આખો ઇતિહાસ જોઈ જાય તો ક્યાંય બાથ બીડી નહીં હોય. પરમાત્મા મીરાની પાછળ દોડ્યા, બાથ નથી બીડી. અન્ય ભક્તોની પાછળ દોડ્યા હોય, એની સાધના પરિપક્વ થઈ હોય, પાકી ગઈ હોય ત્યારે આશીર્વાદ આપ્યા છે. પણ બાસ બીડી નો રહ્યા કે એ ભાઈને મારે અંદરમાં સમાવી લેવું છે, એને જુદો નથી પાડવું, મારું અંગ બનાવી લેવું છે. એને આવી જુક્તિ છે એની પાસે. ગમે એટલી ભક્તિ કરો, ભક્તિના ખા બની જાઓ, પણ જો જુક્તિ નથી તો ભક્તિ આપણી જિંદગીમાં કલંક છે. અને ભક્તિની મર્યાદા વિનાની છે. અને ભક્તિ લોપ થઈ ગયેલી છે. તમે ભલે ખૂંટા ખાડ્યા હો કે ભક્તિ ભક્તિ ભક્તિ. જુગતિ જાણે ઓલ્યા બાળક ધ્રુવે પાનભાઈ, ભગવાન બીડી એને બાથજી. જુગતિ જાણ્યા વિના ભગતિ ન શોભે પાનભાઈ,
મર જાદ સબ લોપાયજી, જાણવે હોય તો જુગતે જાણી લેજો પાનબાઈ રે, શબ્દમાં મિલાવો એક તારજી. એક તાર મને કરીને પછી મારી પાસે આવો તો હું તમને જુગતી બતાવી દઉં. તો મને એવો ભ્રમ થાય છે કે ભાઈને કંઈ જુગતી મળી ગઈ છે. હું 4-5 વખત આવ્યો, એને બાપાએ સાથે હોય, એક બી સાધુ મહાત્મા મારે ભેગા તો હોય, કોઈ આમથી નીકળ્યો હતો તો પણ એને મેં મંદ મુસ્કરાહટમાં જોયું. કેમ છે પ્રવીણભાઈ? મત પ્રસન્નતામાં કે બાબુજી બહુ સારો છે, બહુ સારો છે, બહુ સારો છે. પછી એના બાપાએ મારી પાસે ત્યાં અમદાવાદ આવ્યો. કેટલા વર્ષનો હતો એ? તો કે 42 વર્ષનો હતો. મગર ઠીક, એટલા માટે એ 2.5 વર્ષ સુધી સૂતો રહ્યો. 6 મહિના સુધી ભીષ્મ પ્રતાપમાં સૂતા રહ્યા કરો. ટાઈમ આવે ત્યારે મારે દેહ છોડવાનું છે, ઉત્તરાયણનો સમય આવે ત્યારે. એને પણ 42 વર્ષ મને થાય પૂરા, તો વર્ષ 42માં મારે ભળી જવું છે. એટલા માટે આ ભાઈએ વર્ષ ગણ્યા, વર્ષ વધાર્યા, વર્ષ વધાર્યા. અને આપણે તો કબીર સાહેબનો સૌથી મોટો તો એ જ આશીર્વાદ છે. 4 ગુરુ બસ 42 વંશના 42 મહાપુરુષોને કબીર સાહેબ આ ભારત વર્ષાંતરમાં ભક્તિનો પ્રચાર કરવા માટે આ બધાને ક્ષેત્રો આપેલા છે. આ 42 વંશના મહાપુરુષોએ કબીર સાહેબની આજ્ઞા દ્વારા આખા જગતનો ઉદ્ધાર કરવા માટે જ્ઞાન ભક્તિનો પ્રચાર કરે છે. એ 42 વર્ષમાં ફિટ થવાનો હતો ભાઈને, એટલે 42 વર્ષનો થયો ત્યાં સુધી એને મુસ્કરાહટમાં, મંદ સ્મિતમાં, એ પરમાત્માની સ્મૃતિમાં એને મેં ભાળેલો. એની આંખ ક્યારે નમ નથી ભાળી મેં. તો એ 42 વર્ષમાં ભળી ગયો. એની વાત અંદરની વાંછા જ એવી હતી કે મારે 42 વર્ષનો મોટો જે અખાડો છે, એ અખાડા મારે કોઈ ખૂણામાં ગરી જવું છે, જ્યાં કાળ કર્મ માયા મોતના કોઈ ઠેકાણા ન હોય. આ ભાઈ આરતી ખોટી કરી અને આરતીની જરૂર નહોતા. આ તો આપણે એનો જીવનો ઉદ્ધાર થાય, આ જીવનો જો રસ્તામાં ક્યાંય અટકાવ થઈ ગયો હોય તો આપણે આરતી કરીએ અને પછી આવા શબ્દો બોલીએ તો નિર્મલ હો, ઘર આવો. આ તો નિર્મલ જ હતો. આ શું કામ એને માથામાં ખાડું ખાધું આટલું બધું? આ તૈયાર માણસ હતો. અને બંશ 42માં ફિટ થઈ ગયેલો છે એ. કારણ કે 2.5 વર્ષ એટલા જ કાઢ્યા કે 2.5 વર્ષ બધા નીકળી જાય અને મારે 42 વર્ષ પૂરા થઈ જાય તો પરમાત્માના સ્મરણમાં, એની સ્મૃતિમાં, ઝુકતીમાં મારા જીવનને પલાળીને પછી બસ 42ની હારમાળ છે એમાં ક્યાંક હું ફિટ થઈ જાઉં. એ ભાઈનો તો મોક્ષ જ છે. બંશ 42ને બધા અમારા કબીરભાઈ જાણે છે. તમે પૂછ્યું કેટલા વર્ષનો થયો? કે 42 વર્ષનો. કેટલા વર્ષથી? કે 2.5 વર્ષથી. તમે કે 42 વર્ષમાં ભેગો થવા માટે 2.5 વર્ષ ખેંચ્યા ભાઈએ. એને ખૂબ જાણકારી હતી કે આ જિંદગી જે છે એ પાણીમાં પતાસો નાખીએ કે નહીં આપણે, અને પતાસો ધીરે 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 ઓગળતો જાય. નાખતા વેત નહીં ઓગળે, ધીરે ધીરે ઓગળતો જાય, ધીરે ધીરે ઓગળતો જાય. એમ આ દેહ જે છે ને, આ માયામાં એ સારો સંસાર છે. એ માયાના પાણીમાં આપણે પતાસાની જેમ પડેલા છીએ, ધીરે ધીરે ગળીએ, એકદમ નહીં. ખબર નહીં પડે તમને. ધીરે ધીરે માયા આપણને ગાળતી જાય, ઓગાળતી જાય, ઓગાળતી જાય, ઓગાળતી જાય. 100 વર્ષ આવે ત્યારે હાથ ફેરવો તો પાણીમાં કાંઈ નહીં હોય, પતાસો ગળી ગયો હોય. જન્મીએ ત્યારે આપણી અવસ્થા બાળપણની હોય, અને પછી જવાની આવી હોય. ધીરે ધીરે મોત તમને મને પકડતા જાય, ધીરે ધીરે આપણને ઓગાળતી જાય. આપણને એમ કે હવે મારામાં જવાની આવી, પીડ અવસ્થા આવી કે હવે મારા અંદરમાં પરમ બુદ્ધિ પાકી. એમ કરતાં એ ધીરે ધીરે પતાસો મારા જીવનનો એ માયાના પાણીના ઓગળતો જાય, ઓગળતો જાય. આવો કોઈ કારીગર નહીં મળ્યો કે એને પડતા હોય તમે કાઢીને બહાર મૂકી દે. એવો કારીગર ગંગા સતી પાનબાઈને મળી અને એને છેલ્લેથી કીધું હું તમને જુગતી બતાડું. તમને મને કોઈની જુગતીની પડી નહીં હોય તો મારે જુગતી જોઈએ છે, જુગતી જોઈએ છે. જુગતીથી મારે ભક્તિ શોભાવાળી બને, જુગતીથી મારે પરમાત્મા બાથ ભીડી લે, પરમાત્માનું અંગ બની જાઉં. આવી તમને મને કંઈ ખબર જ ન હોય, પણ એ ગંગા સતીને ખબર હતી કે આ પાનબાઈ આખી જિંદગી મારી સાથે રહી છે. એને જો જુગતીને બતાડવા જાઉં તો મારી કળાનો ઉપયોગ શું? આ સુધી મેં ધ્યાન, ભજન, ક્રિયાકર્મ કરી પરમાત્માને રીઝાવ્યા અને પરમાત્માને મારામાં પધરાવ્યા. હવે એને જો આ જુગતી ન બતાડી દઉં તો પછી મારે આ જિંદગાનીમાં આવી અને આ ભજન ધ્યાનની પ્રક્રિયા કરવાનો પછી અરસ શું? સંત મહાત્મા વારે વારે વિચાર કરતા હોય કે મેં ભજન કર્યો છે, આખી રાત જાગ્યો છું, જગતના જગદીશ્વર પરમાત્માને મારા અંદરમાં ઉતાર્યા છે. એને ઉતાર્યા પછી એ મારા અંગ અંગ ઉતરી ગયો. એ મહાત્માનું અંગ અંગ પરમાત્મા બની ગયો. પછી અંગ અંગમાં પરમાત્મા બની ગયો હોય, એ અંગથી તમને સુરંગ ન બનાવે, એ અંગથી તમને સુભગ ન બનાવે તો એ પરમાત્મા આખી રાત જાગ્યા. પરમાત્મા માટે મહાત્મા ધૂળ ચાટવા જાગ્યા હતા. આ જગતના પ્રાણીઓનો ભલા કરવા માટે આખી રાત જાગે.
આખી જાગ્યા પછી જુગતી દ્વારા પોતાની સુરતાને પરમાત્મા સાથે ભેળવી અને પરમાત્માના દેશનું ખજાનું બધું લૂંટીને દેહમાં ઉતારી અને પછી મહાત્મા જમાત લઈને ફરતા હતા. ભીખ માંગવા નહીં, પણ આખી જિંદગીમાં જે તમે અમે ન પ્રાપ્ત કરી શકીએ કે એક રાતમાં પ્રાપ્ત કરી અને રાતમાં પ્રાપ્ત કરેલો ખજાનું તમારા મારા દિનહીનના ભાગના ફૂટેલાઓને આપવા માટે ફરતા હતા. અને આવા મહાપુરુષ સાથે એની આંખ મળી જાય, એની આંખમાંથી ઓલી જ્યોતિ નીકળે, આખો જો પરમાત્માનું ચેતન એ મહાત્માના જીવનમાં મહાત્માના દેહ ઉતરી ગયો હોય, આવા મહાત્મા પછી આપણે જમાતે ઘૂમતા ફરતા હોય, એવા મહાત્માની સાથે જો આપણે હરતા ફરતા એની સાથે આંખ મળી ગઈ હોય તો જો અંદરથી આંખમાંથી ઝરણું ફૂટે પરમાત્માની શક્તિનું અને એ માણસમાં આવી જાય. એટલા માટે જગતના પ્રાણીઓનો ધન્યવાદ કરવા માટે, ધન્ય બનાવવા માટે, તમને મને અદ્વિતીય બનાવવા માટે, તમને મને ભિખારીઓને ખજાનો આપી દેવા માટે એ મહાત્મા ઘૂમતા હતા, ભીખ માંગવા નહીં. ગરીબ સાહેબ ને કબીર સાહેબ, હરિયાણામાં ગરીબ સાહેબ, જાટના દીકરા, બાસડા ચારે. કબીર સાહેબ વાત કરી, છોકરા શું કરો છો? કે બાપજી આ નાના નાના બાસડા ચારવા માટે અમને આપે, 8-8, 10 વર્ષના છોકરાઓને, અને મોટા ગાયડા હોય, મોટા ઢોર હોય, અમારા મોટા ભાઈઓ એ બીજા જંગલમાં લઈ જાય. અમે છોટા નાના છોકરા રમીએ ખરા અને આ બાસડા ચારીએ. વાત કરતાં કબીર સાહેબની આંખથી આંખ મળી ગઈ ગરીબદાસ નામના છોકરાની કે આ બાપુ આવું કેમ પૂછે મને? આ તો મારા ગામડે છે કે નાના છોકરા હોય એ નાના વાછડા ચારે, વાડામાં આજુબાજુમાં મોટા ઢોર હોય, એ મોટા હોય એ બાપાદાર એ જંગલમાં લઈ જાય, તો આ વાત કેમ પૂછે છે? આમ કબીર સાહેબની નજર સાથે પોતાની નજર ભેળવી, નજર મળતા હોય તો અંદરનું દિવ્ય ઝરણું, દિવ્ય તાર અંદર ઉતર્યો અને ઉતરતા વેતના અંદરમાં એ બેહોશ થઈ ગયા, સહન નહીં થયું. આવું અંદરનું દિવ્ય તેજ, અંદરનું દિવ્ય વૈરાગ, અંદરનું દિવ્ય પરમાત્માનું સ્વભાવ, એ સ્વભાવ સહન ન થયું અને બેહોશ થઈ ગયા. કબીર સાહેબ વાત કરી, છોકરાઓ આ મરી નથી ગયો, તમે ગભરાતા નહીં. એના ઘરવાળા પૂછે કે આ છોકરો કેમ ઊભો થતો નથી? તો તમે કહેજો બાબા આવ્યા હતા અને બાબા સાથે એની આંખ મળી ગઈ, આંખમાંથી બાપજીનો બધું પાવર હતો એમ ઉતરી ગયો, અને એ નાના કાચા બાળકનો હૈયો પાવર સહન નહીં કરી શક્યો એટલે આ બેહોશ થઈ ગયો છે. અહીંયા બેઠીને 3-4 દિવસ કીર્તન કરો, સદગુરુદાતા દીનદયાળ, સદગુરુદાતા દીનદયાળ જે કરતા હશો એને હલાવશો ડોલાવશો નહીં, કોઈ વૈદરાજને કોઈને હકીમને બોલાવશો નહીં, અને 3 દિવસ સુધી કીર્તન કરતાં એનો હૈયો જે કાચા હૈયા પર ઘા પડ્યો છે એ ધીરે ધીરે ઘા જ્યારે હળવો થઈ જાય એ 3 દિવસ પછી ઊભો થશે. ઊભો થઈ પછી જોડશે કે બાબા ક્યાં ગયા? એટલે પ્યાલો પાયો તે બાબા ક્યાં ગયા? પછી તો એને આ આખો જગત નાશવાન લાગે, સૂકો લાગે. ઓલે અમૃત રસ ભરેલો પ્યાલો પીધા પછી આંખથી આંખ મળી નહીં અને જીવનમાં ધન્યતા આવી ગઈ. અમારા કબીર સાહેબ કહેતા, ધર્મદાસ આવા કોઈ સાચા સંતો હોય જેને આખી રાત પરમાત્માને પીધો હોય, એ મહાત્માની નજરે એકવાર ચડી જાઓ ને તો તમારું જીવન ધન્ય બની જાય. બીજો કાંઈ ન કરતા, બહુ ભણતા નહીં, બહુ પૈસાવાળા ન બનતા, બહુ ઐશ્વર્ય વૈભવની વાંછા ન રાખતા, પણ કોઈ આવા પરમ સંતની નજરે ચડી જાઉં એવી વાંછા રાખજો. ધર્મદાસ સાહેબને કહેતા, ધર્મદાસ સાહેબ બોલે, બાબજી તો મને જ દયા કરીને મને નજરમાં લઈ લો ને, હું બીજાને કહેવા જાઉં કે એ ભાઈ આવા પરમ સંત જે આખી રાત પરમાત્મા સાથે આલોટ્યા હોય, આખી રાત પરમાત્મા સાથે રમ્યા હોય, આખી રાત પરમાત્માના ખોળામાં પડ્યા પરમાત્મા લાતું મારી હોય પ્રેમની, એવા મહાપુરુષ મળે તો એની આંખ સાથે આંખ મેળવજો. એ બીજાને કહેવા જાવ એની કરતાં બાપજી મને જીવનમાં દયા કરીને ધન્ય બનાવો ને. ધર્મદાસ અમારે બીજો કોઈ કામ નથી હોતો, મારે એક જ કામ હોય છે કે આખી રાત જગતના જગદીશના પોટકા બાંધી જ્ઞાન વૈરાગ શિવ સંતોષના અને જગતમાં લાવી અને આવા સંસારના પ્રાણીઓના પણ પોટકા માથા પર નહીં દેહમાં ભર્યા હોય. આવા સંતો, આવા મહાત્માઓ, અને એ જ્યારે પ્રકૃતિને સાથે ફરતા આપણને ક્યાંય મળી ગયા હોય, બચ્ચા પાણી પીના હે એટલે બાબજી પાણી તો મારે 1 કિલો છે ને મારે તો આખો દિવસ કાઢવાનું છે, ટ્રેનમાં પાણી ક્યાં મળે એમ છે? આંખ નહીં મળે. જે જીવનો ઉદાર હોય, જેમાં જાગૃતિ હોય,
જેને આ જગતના અંદરમાંથી પરમાત્માની પ્રાપ્તિ માટે કંઈક પગલાં ભરવાની વાંછા જાગી હોય અને જે તત્પર હોય, તત્પર સંયતેન્દ્રિય તત્પર અડીખમ હોય, કરવું છે કે મરવું છે. આ તો જ્યારે મોકો મળી જાય તો લપસી જઈએ, અને જ્યારે ભક્તિનું આવે તો માથું બાંધી ભગવા વસ્ત્ર પહેરી અને ભગત બની જઈએ. પરમાત્મા આવા નાટકથી આ સુધી રીઝ્યું નહીં ક્યાંય. પરમાત્માને લોગડાની કોઈ જરૂર નથી, પરમાત્માને રાત દિવસના સમયની જરૂર નથી, તમારા ધન ધાન્યની જરૂર નથી. પરમાત્મા તો તમારી આંખ માંગે છે કે તમારી નિર્મળ આંખ લાવો. આ નિર્મળ આંખ મને આપી દો, મારી આંખ તમારે ઉતરી જાય. મલિન આંખ હશે તો એ મને ઉતરે પાછો. આંખની સાથે આંખ મળે, પણ જેની આંખમાં નિર્મળતા નહીં હોય એ આંખ સ્વીકાર ન કરી શકે. એમાં પડદા પડ્યા હોય, માયાના પડદા પડ્યા હોય. અને સદગુરુ કબીર સાહેબ જેવા પરમ પુરુષ કે મારી દૃષ્ટિ એને અંદર મેં હું બરાબર પ્રહાર કરું તો મારી દૃષ્ટિ ઓલા પડદાને લીધે ટકરાઈને પછી આવે. એટલે આવા મહાપુરુષોનો સત્સંગ કરતાં સત્સંગમાં આપણી જાતને ડૂબોળતા આવા જ્યારે પડદા દૂર થતા જાય, પડદા દૂર થતા આમાં સંત કોઈ મળી ગયા હોય, અને એ સંત જ્યારે દૃષ્ટિ સાથે દૃષ્ટિ એકમેક કરી નાખી હોય, એની જિંદગાનીમાં ભયું થઈ ગયું, એને બીજી કંઈ કરવાની જરૂર નથી રહી. ભાનભાઈ, તમારા તૈયારી નથી હજી. મારે તો તમને આપવાની છે યુક્તિ, પણ તમારામાં તૈયારી નથી. હજી પડદા છે. મારે તો મોટા ઘરનું બોલાવવા આવી ગયો, મારે જવાનું છે. પણ યાદ રાખજો, હું ચાલી જાઉં ને પછી આવા કોઈ સંતને ગોજ્યો, જેની દૃષ્ટિની અંદરમાં પરમાત્મા પ્રસરતો હોય, જેની દૃષ્ટિમાંથી પરમાત્મા બિખરતો હોય, દૃષ્ટિમાંથી પરમાત્મા બિખરતો હોય ચારે બાજુ, એવા સંતને મળજો. ભાગીમાં છે તો મળશે. એવા સંત તમને ભટકતા નહીં મળે તો વૃત્તિ છે ને, મને આવા સંત મળે, આમ કરતાં તમને વૃત્તિમાં સંતનો મહાન પ્રભાવ ઉતરી જાય. અને પછી ક્યાંક ભોગો કે ભાઈ આ બાપજીનું નામ સાંભળ્યો હતો કે બાપજીની નજરમાંથી પરમાત્મા ઉતરતા હતા, બાપજી નજર નાખી દે ત્યાં હોણી થઈ જાય. તો કે હા, પણ આ બાપજીને તો ભાઈ 6 મહિના થઈ ગયા, દેહ છૂટી ગયા ને. તો પાનભાઈ પછી પૂછ્યું કે આ બાપજીને સમાધિ આપી છે કે અગ્નિ સંસ્કાર? જે એને અગ્નિ સંસ્કાર કર્યો હોય ને એ 6 મહિના ભલે થઈ ગયા હોય, એ સ્મશાનમાં તમે જજો. એ સ્મશાનમાં ગયા પછી એ ધૂળને ઉપાડજો, એ ભસ્મી તો ચાલી ગઈ હોય, પણ એવા મહાપુરુષની દૃષ્ટિ પડી હોય, એ દિવ્ય મહાપુરુષને જ્યાં અગ્નિ સંસ્કાર કર્યા હોય, એ દિવ્ય મહાપુરુષ સારો ચેતન એટલામાં આખા વાતાવરણ અંદરમાં ત્યાં પ્રસર્યો હોય, એ લઈ નહીં જતા. એવા ભિખારા નથી હોતા કે પોતાની વસ્તુ પાછી સમેટીને જાય. એ લાવે નાખીને જાઓ, સંસારના પ્રાણીઓ તમારો ભલો થાય, જાઓ તમે વાપરજો, હમ તો એસે ચલે જાતે. એ લઈ નહીં ગયા હોય, એ સંસારમાં ચારે બાજુ દિવ્ય મહાપુરુષની ચેતનતા વિખરી હોય, એમાં 4-5 રાત રોકાજો. ભાઈ 4-5 રાતે રોકાઈને અને પરમાત્માને યાદ કરજો કે પરમાત્મા આ દિવ્ય પુરુષ તમને લૂંટીને તમારું ખજાનું લઈ અમારા મૃત્યુલોકમાં એ આવી અને અમારા જેવા દિનહીનને ખુશી કરવા, અમારા જેવાને આનંદિત કરવા, અમારું જીવન સુધારવા આવ્યા. એ દિવ્ય મહાપુરુષની એક ઝલક મને જગાડજો. તો તું 5-15 દિવસ ત્યાં રહેશી ને તો રહેવાથી હે પાનભાઈ એ દિવ્ય મહાપુરુષનું ચેતન તમારા અંદરમાં ઉપરીને તમારા અંદરમાં દુઃખતી આવશે. જોગતી જાણ્યા વિના ભગતી સોવે પાનભાઈ, મર જાગ સબ લૂટાયજી, જાણવે હોય તો જુગતી જાણી લેજો પાનભાઈ. હવે તો સમય થયો. જેઠી પૂનમ જે આવશે આપણે 29મી તારીખ કબીર જયંતિ, કબીર પ્રાકટ્ય, એ દિવસે આપણે કંઈક જુગતીની ત્યાં વાત કરીશું લાંબી પોળી. એક બી ભાઈ આવજો, પડીકામાં લાવતો લાવજો, પછી આમ વેરજો, બધાને કામ લગાવી. પરમાત્મા દયા કરે બધાના સદભાગ્ય જીવન તમે જીવો, તમારી જિંદગીમાં જુગતીનો ઢગલા થાય અને જુગતીની ડોરથી પરમાત્મા તમને આને વાત મેળવી લે. છોડવાની દુનિયા ક્યાંય પણ છોડે નહીં. આવી ઘટના તમારી જિંદગીમાં ઘટે. આવા શુભ ભાવ સાથે વિરામ બોલીએ સદગુરુદેવ મહારાજ. કોઈ ભાઈને પૂછવું છે કાંઈ? હા ભાઈ પૂછો. શું પૂછવું છે? બોલ્યા તો ખરા.